ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો સવાર થઈ ગઈ છે અને જો અત્યારે વરસાદ ચાલુ જ છે. હવારમાં વરસાદ આવી ગયો અને આખી રાત વરસાદ ચાલુ જ રહ્યો છે. જો વરસાદ આવે જ છે અત્યારે, વરસાદ આવ્યા કરે છે. અને જો મમ્મી અહીંયા સીધો મમ્મી ને વૃંદ બંને જે વ્લોગ જોવા બેસી ગયા સવારમાં. હજી થંબનેલ બનાવવાનું બાકી છે. સાંજે નીંદર આવતી થઈ ગયા. હા, એટલે જો એ લોકો વ્લોગ જોવા બેસી ગયા છે. શું વૃંદ નાસ્તા પાણી કરીને તો મુખવાસ ખાવાનું, સવાર મુખવાસ ખાવાનો હે. વરસાદ આવ્યો એટલે તમને બધાને હાડા હાથે ઉઠાડ્યા. આજ તો વરસાદ આવ્યો એટલે કઈ વાડીએ જવાનું ન હોય એટલે મોડા ઉઠ્યા. અને પપ્પા હવે વાવવાનું ક્યારે? 15-20 દી પછી જમીન સુકાય, કોરી થાય, ટ્રેક્ટર નો ટોર નો થાય એવું થાય તો વાવેતર કરવાનું થાય. ટ્રેક્ટર નો ટોર અત્યારે બધા નિરાયત ને રોટાવેટર વાળા ને નવરા થઈ ગયા. બાકી વારો નહોતા આવતા. 15 દી સુધી નવરા 15 દી સુધી બધા નવરા. હવે હાવ કઈ નહીં ત્યાં સુધી કઈ હાલશે નહીં એમાં. હા, વાવેતર કે કઈ એવું થાય નહીં. વાવેતર કર્યું હોય એને થોડીક જોખમ રહે. ઉગે ન ઉગે, વરસાદ સતત વેઠે રાખે. પાયું હોય ને એની માથે વરસાદ થાય એને ઉગવામાં થોડુંક જોખમ રહે. હવે થાય હાસુ કુદરત વાળાને માવણી થઈ ગઈ છે ને વરસાદ આવ્યો તો. વરસાદ વવાય એવું જ થઈ ગયું, પણ આમાં કઈ વવાય નહીં. પારા બારા બાંધેલ ન હોય એટલે નહીં તો મોટા ટ્રેક્ટર જ ઘઉં ધાણા બધું વાવવાનું હોય, ડુંગળી ને ઈ તો પછી મોટા નો વજન થાય એટલો. આ ઉકાય તઈ વવાય નકર તો પછી મોટા ટ્રેક્ટર નો ટોર થાય તો પછી એટલા વિલના જે સીલા હોય ને એમાં ઉગે જ નહીં કઈ. એ ટોર થાય ને એટલે એ સીલા હોય ને એની અંદર કઈ ઉગે નહીં. પાછું એની અંદર હાકવું હોય ને હાથી ત્યારે એ બહુ નડે. હાલવા ન દે. ટોર થઈ જાય ને પછી હાથી નો બેહવા દે અંદર, એવું થાય. બોલા બાપા આઈ પાછા આવી ગયા હે, બેસી ગયા અહીંયા ચંપાંડાડે. આઈ હવારમાં પાખું ભીની થઈ ગઈ તો ઉડી હરખું નથી હકતું. જોવો દબાની તો કોશિશ કરે છે પણ નથી ઉડી શકતું. અહીંયા ફૂલ બુલ નંકરા ખરી પડ્યા હે. આંગળા બાંગળા. મમ્મી અહીંયા કપડા ધોવા માંડી. વૃંદુભાઈ પાઈટે જ કે હે. અને જો આપણે છત્રી લઈને એક્સપ્લોર કરી છે બધું. વૃંદ દવા પી લે. વૃંદ પી લીધી કદી? દવા તો એને સાંભળે જ નહીં. હું થોડીક વાર માં પી લઉં. સિરપ નો ભાવે એના. સિરપ એક વાર માં ખાલી કરી જવાય બોટલ. તમે શીખવાડો છો કેવું કરાય. એવું તો મને આવડે. એમ પી લેવાય. ઈ નો ભાવે એવું મને. તો કઈ નહીં. હે છત્રી આલ્યો પપ્પાને દેવાની હતી. હું લઈને વયો ગયો. જો અત્યારે 10 વાગી ગયા અને મમ્મી જો ગુવાર સુધારવા માંડી છે. હવે નવરા થઈ ગયા છે કચરા પોતા કરી. પણ અહીંયા વરસાદ રહેતો નથી હજી. એવો ને એવો છે. બધું સાફ સુફ થઈ ગયા. રહેતા નથી ને. જો મમ્મીએ કાલ સાંજે પનીરના લાડુ કર્યા હતા. વરસાદ આવ્યો ને તો અહીંથી પેશન ફ્રૂટ ખાઈ છે. આની ડિમાન્ડ બહુ છે માર્કેટ ની અંદર. આ કેમ વેચાતા ન વડે પણ આની કોઈ વાવતું નથી. આમ બધા ને પોતપોતાના ખેતર કે એમ હોય ને ઘરે કુંડામાં ગમે ત્યાં વાવો. આ બહુ આમ સારું ફળ છે. આનાથી વધુ આમ ફાયદા બહુ છે પણ બધાને ખબર છે પણ કોઈ વાવતું નથી. એટલે કે આ હે ને આમ વાવો તમે બધા. ડેન્ગ્યુ માં બધે બહુ સારું. આ બીમાર માણાને બહુ સારું. આ ઓલા આપણે ડ્રેગન ખાય ને એટલું આ ગણ કરે. ડ્રેગન થી પણ વધારે ગણ કરે. લે ના તમારે જે ઘરમાં ક્યાંક ગુંડું હોય કે ગમે ત્યાં બારે ફળિયું હોય કે પછી વાડીએ હોય એમ બધે વાવો. એમાં જ બી નાખ્યું હતું. દિવાળી વેલો ચડી ગયો ત્યાર પછી ચંપામાં ચડી ગયો. ચંપા અમારે એટલે વેલો આવેલો. એક વાર તમારું થઈ જાય ને વેલો હાલે ને પછી એની અંદર ઘણા બધા ફળ આવે. પણ આ જયારે ખરે ને ત્યારે જ લઈ શકીએ. આ તમે તોડી નો હકો. આને તોડો ને એટલે પછી નો પાકે. જયારે ખરે એની જાતે ખરે ને ત્યારે તમે એનો શરબત પી શકો. ઝાડવું હોય ને તો ઝાડવા નીચે વાવી દો ને ફરિયામાં તો વેલો ચડી જાય. જગ્યા નથી જોતી. દિવાલે ચડી જાય.
જો દિવાલે ચડી જાય એમ કઈ તળે જાય તો અમારે કઈ ઝાડવું હોય એની નીચે વાવી દીધું હોય કે એના કઈ તડકો એટલો બધો જોઈ નહીં, અમારે ઝાડવા નીચે હોય ને એમ ઓટોમેટિકલી ચડી જાય, એટલે એવું કઈ વાંધો ન આવે. નકરા પેશન ફ્રૂટ આવી પડે તમારે એક વાય હોય ને તોય. લીધું સરબત બે ત્રણ કર્યા હતા ને વાડી બધા મજૂર ને પાયું, ઓલા સતના માસી ને તેને પાયું, આપણે હંધાઈ પીધું, 3-4 કર્યા હતા પાછા બે. તમે આવું વાવજો એટલે આની ડિમાન્ડ બહુ છે ને આ ગણ બહુ કરે એમ. અત્યારે 4 વાગી ગયા છે, મમ્મી ને પપ્પા બંને અહીંયા કાંદુમાં બેસી ગયા છે અને પપ્પા પતી ગઈ એક ભારી આજે સવારમાં પતાવ નાખી, તો પપ્પા પાછી બીજી ભારી લઈ આવ્યા છે. વાડી લાવીને સિલ્કમાં રાખી દીધી છે, વીણાઈ જાય ને એટલે ઈ ખોલવાની. હજી રાખી દીધી છે બીજી ભારી ને અત્યારે જો એટલું રહ્યું છે પેલામાં તો. 2-3 દિવસથી આજ કામ કરવાનું છે બેઠા બેઠા. ખેતરમાં રજા, ખેતરમાં રજા, વરસાદ આવ્યો ને એટલે રજા છે ને આવું જ કરવાનું. અને અટાણે તો રહી ગયો છે પણ ધાબળ તો એવું ને એવું છે. અટાણે તો વરસાદ રહી ગયો પણ તોય હજી છે જ એવું આમ અંધારા જેવું આખું. બપોર સુધી તો આવ્યો જ, લાઈન નો ચાલુ થયો તો બપોરના 1 વાગ્યા સુધી આવ્યો, હવે છાંટા રહી ગયા છે. હવે છાંટા રહી ગયા. આપણે તો કઈ નુકસાન નથી બિચારા, આપણે વિડિયાવાળ ટીવી માં બપોર વસાર સમાચાર બહુ જ જોતા નુકસાન બધાયને આવે છે. નુકસાન થયું એટલા વિડિયા જોઈને એટલામાં એના સમાચાર ના નુકસાન જોઈને તો આપના આંખમાં આહુડાઈ જાય એવડું નુકસાન થયું. બહુ ખેડૂત નુકસાન થયું, કારણ કે એ લોકોને 20 નંબર હોય એટલે આડી હોય એટલે મોડી નીકળે, અને આપણે આ બધાને નીકળી ગઈ હોય ને હકેલાઈ ગયો. આપણે આ ઉપડી 39 હોય એટલે થોડીક વહેલી પાકે, અને વરવેલ હોય એટલે વહેલી પાકે. ઈ લોકોને તો બધાને બહુ તણાણી પલળી ગઈ છે, વરસાદે એવો પાણી ભરાઈ ગયા. અમુક ઢગલા ઢાંકા પણ ઢગલાય તણાવવા માંડ્યા ત્યાર માંડવીના. અને આમ ખેતરો તો જાણે નદી, એટલો વરસાદ પડ્યો, 11-12 ઇંચ ચોડો. આપણે તો કાંઈ નો કેવાય, એને ખાલી વાસઠ કેવાય. નકરા જેટલા વિડીયો ફેરવીને એટલે એના જ આવે છે નકરા. હા, આ રાજુલા, ગીર સોમનાથ ને એ બાજુ અમરેલી જિલ્લામાં બધે બહુ પડ્યો વરસાદ. આપડે ખાલી વાસઠ કેવાય એની. હા, એને બિચારાને બહુ નુકસાન થયું. બહુ નુકસાન થયું. જો અત્યારે આવું ડાફડા ડુખરી વીણાઈ છે, હવે એક દી ઢગલો કરી દીધો છે. એક દી ખેડૂત તો 5 ની નોટ ઉપર ટ્રેક્ટર રાખતો હતો, નોટ ઉપર હતો. હવે ખેડૂત બિચારો જોઈ તો એમ થાય કે રોડ ઉપર આવી ગયો. એક દી નોટ ઉપર ને બીજે દી હવે રોડ ઉપર. હા, ખેડૂત ની કઈ વેલ્યુ નથી. અત્યારે માસી ની બધા વયા ગયા ને તો મેં દીધી છે ને આ બહેન આ શેરટી ની અંદર બધા ગાટલા પોટલા જે હતા ને ઓલા ઓશિકા ગાટલા ગોદડા ઈ બધું ભરી દીધું. હવે ઈ ઓલું બધું ગાટલા પોટલા મૂકી દીધું, ઓલું જે મેન વસ્તુ સેટિંગ રાખવાનું ઓલું લાકડા જેવું આ તો બહાર રહી ગયું, એમ વચારે રાખવાનું હોય, એની માથે સપોર્ટ હોય. આ એ તો બહાર જ રહી ગયું એ લાકડું તો. ઓલું બધું મૂકીને લીધું તમે. હવે પાછું ખોલવું જોઈએ તો માન સેટ થયું હતું. અરે તમે શું કહી દો, બાઈક નો અંદર ને અંદર નું બહાર. એવું થયું. બાકી क्या कैसा चलता है ब्लॉग? કિસ્સા અમારા બ્લોગ અચ્છા ચલતા. આવું ક્યાંથી શીખ્યો? આ ઓલો નથી ઓલો ભાજપ નો મંત્રી ઓલો મોરબી નો, હા, ટ્રેન્ડ માં હે અત્યારે. Trend માં અડધું હિન્દી ને અડધું ગુજરાતી. અરે એ તો બહુ ટ્રેન્ડ માં હે બોલો, જભા ફાડ દેતા. હું બોલતો તો ઈ? हाँ ये कि काम नहीं होगा तो आप मेरा जबा फाड़ देना. दौड़ा ये वो बोले ना दौड़ी जवाय पकड़ो आने पकड़ो પકડો આને જભો પાડો. हाँ, કામ નહીં હોતા જબો ફાડ દેના. કાંઈ કામ તો થાતું નથી. આ વરસાદ નું બધું ખેડૂત નું તણાઈ ગયું, એમાં પૈસા દેતા નથી. કોઈ દેતા નથી. અરે ઈ નહીં ઓલું ટ્રેન્ડિંગ માં તો ઈ બહુ હાલે છે. બાવા હિન્દી બોલે ઓલા હું કે ઓલા બોલા મીડિયા વાળા બધા ગુજરાતી में बोलते थे कि सर हिंदी में बोलो. ये के મીડિયા વાળા ચાય કરીને કે હિન્દી માં બોલો, હિન્દી માં બોલો. भाई बुलाया है ये के आह्वान किया है, युद्ध लड़ना है ये के हमें इसलिए आया है. तो बोलो मीडिया वालों के सर आप बोलो राजीनामा लाओ, कागड़िया साथ में ही है, आएगा तो देगा. એ મસ્ત લાઈન બોલે, આएगा तो देगा, आएगा तो देगा. બહુ મસ્ત બોલા. બોલું इंटरव्यू लेता था ने एम कि आएगा तो देगा, कागड़िया साथ में ही है. 12 बजे तक सवा 12 तक देखेगा देखेगा. हाँ, ये के किधर है? इधर ही बैठा हूँ. कितने बजे तक हो सर? ये के 12 बजे સુધી हुई के 12 बजे સુધી. બહુ બહુ બાવા હિન્દી બોલે. બોલે મીડિયા વાળા એને કે સર હિન્દી में बोलो ही के પેલો બાજુ બેઠો બેઠો ઈ દાંત કાઢતો હતો. બાબુ હિન્દી સાંભળીને તો એનું ઓલું મસ્ત કોમેડી હતું કે
जो काम नहीं हुआ ना तो जफा फाड़ देगा साफ साफ मेरा जफा फाड़ देगा ये तो क्या हाल तो हम बोलते थे कि काम नहीं होगा तो जफा आप फाड़ मेरे देगा जफा फाड़ देने लागे બધા ઉભા થઈને દોડ્યા હતો એને કઈ એમ કયો કે ખેડૂતનું કામ ન થાય તો જફા ફાડ દેગા તો ખેડૂત બધા દોડે જગો વાળા ચપોય પાડે તો તે પાડે બધું પાડે કામ તો કઈ થતું નથી કામ કઈ થતું નથી એટલે ખેડૂતનું બોલે તો થાય એમ અત્યારે બધું શું છે ગવર્મેન્ટ નું કેવું છે કે બધાને ધ્યાન આપે પણ ગવર્મેન્ટ હારી આમ પણ બધું બિઝનેસ ની અંદર જ ધ્યાન આપે કે મોટા મોટી આ કંપની ખોલવું હોય તો ગુજરાતની અંદર મોટા મોટું ક્રિકેટ સ્ટેડિયમ મોટા મોટી ટાટાની કંપની ખોલ્યો બધું મોટા મોટું જ ખોલવામાં છે અહીંયા ખેડૂતનું કોઈ ધ્યાન ન આપે કે ખેડૂતને શું થાય એક પાક કેમ હાલે પાકના કપાસના ભાવ જયારે 2020 ની અંદર કહેવાય કે હતા ત્યારે એના 1500 રૂપિયા હતા પણ અત્યારે 1500 રૂપિયા છે પણ ત્યારે કપાસનું જે બિયારણ આવતું 400 ની કોથળી આવતી અને અત્યારે 1200 ની આવે છે 3 ગણા ભાવ થયા પણ ભાવમાં કપાસનો ભાવ ઈનો ઈ જ છે ને હજી એટલે કપાસનું ઉત્પાદન ઘટી ગયું મગફળીનું આ વખતે ઉત્પાદન વધુ હતું મેટ્રિક ટન ની અંદર અત્યારે મગફળીનું ઉત્પાદન કરવામાં આવ્યું પણ મગફળીની અંદર હવે પાછું આ બધાના પાક તણાઈ ગયા આપણે આ બાજુ તો કેમ વાત કરી કે આ બાજુ તો હજી નીકળી ગયા પણ આ વરસાદની અંદર બહુ બધી મગફળીને એવું બધું નુકસાન પહોંચ્યું છે એ બધાને ક્યાંય વીમો દેવાના છે એ કોઈ દે કે આવે અને ખેડૂતને પાછી તો સેટેલાઇટ ના ઓલા વાંધા છે કે આ મગફળી દેખાતી નથી એની અંદર એવું બધું થાય છે એમ ગામમાં નદીઓ છોડી આવી ગઈ એમ્બ્યુલન્સ નથી જાય ન્યૂઝમાં ને એમાં આવે અમે જોતા હતા બપોરના બધો એવા જ સમાચાર છે આજના તો એમ પાકનો વીમો આમ ફેસબુક ખોલી કે ઇન્સ્ટા ખોલી કે રીલ્સ ને બધું સ્ક્રોલ કરી અમારે એ જ આવે છે અત્યારે મીડિયાની અંદર એવું બધું એટલે કઈક ખેડૂત પ્રત્યે આમ આગળ વધે સરકાર ત્યારે આમ થશે કે સરકાર છે એમ બાકી તો બિઝનેસમાં તો ઓલ ઓવર ધ્યાન દે છે બહુ જ દે છે વધારે પડતું બાકી ખેડૂત સામે ત્યારે ધ્યાન દેવાનું જો અત્યારે દીદીએ સેન્ડવિચ બનાવી દીદી કીધે તૂટતી નથી સેન્ડવિચ આ કઈ બનાવી હે મેક્સિકન સેન્ડવિચ છે પપ્પા આમાં મેક્સિકન સેન્ડવિચ બનાવી દેખાતી જ નથી અંદર અહીંયા જો આવી ગયો મસાલો મેક્સિકન મસાલો બચાડો કહીને એટલો ભરક તર્યું કહીને ભાગ દીધું હોય ભેગું અને આ બધું મસાલો ગ્રેવી પડી આ બટેટાની છે આ વેજીટેબલ છે અને આ મેક્સિકન છે અને અહીંયા બની ગઈ છે અને બીજી માં ખુલ્લી છે અહીંયા બને છે હજી અને આ બેન ખાવા માંડ્યા બનાવતા પેલા કે આપણે ખાઈ લઈ પછી કે બનાવવા વાળા બનાવીને બધાને ખવડાવ્યું પેલા જમવા બેન તે ના હું નથી ખાતી ક્યાં ખાઈ બે સેન્ડવિચ તો ઉભા ખાઈ ગયા હોય કે મારે નથી ખાવું પેલા અહીંયા ખાઈ પછી કે મારે નથી ખાવું એવું ના ટેસ્ટિંગ કરવું ટેસ્ટિંગ કરે છે બીજા એમ કે આવી બેન બે ટેસ્ટિંગ કરી લ્યો એટલે પેટ ભરાઈ જાય બે ટેસ્ટિંગ કરે પછી નો ગઈ ના પછી એક જ ખાય પછી કે મારે નથી ખાવી હવે ઉગે છે પણ એ તો થગે જ ને ગામની મોર ખાવા બેઠા હો